સ્વામિનારાયણ. અરે આપણે જોયું વડતાલનું બીજું વચનામૃત છે. તારીખ આજે 4 ઓક્ટોબર 2024. બરાબર. આ વડતાલના બીજા વચનામૃતની અંદર સાંખ્ય, યોગ, પંચરાત્ર અને શ્રીમદ ભાગવત આ 4 શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. એમાં આપણે છેલ્લા 2-3 દિવસથી શ્રીમદ ભાગવતમાં જે ભગવાનના સ્વરૂપની વાત છે, જે સ્તુતિ પ્રકરણ છે, એમાં શું કહ્યું છે? તો ભાઈ વેદોમાં એમ કહે કે જે પ્રતિપાદ્ય ભગવાન જે કહ્યા છે તે ઈશ્વર બીજા કોઈ નહીં પણ સાક્ષાત વાસુદેવ પુરુષોત્તમ નારાયણ છે. શ્રી કૃષ્ણ ભગવાન જે પોતાના અક્ષરધામમાં બિરાજમાન છે તેનું જ વેદોમાં એની જ વાત કરેલી છે. અને સર્વકર્મ સમારાધ્ય પણ એ ભગવાન વાસુદેવ જ છે. દેવતાઓ જે કંઈ છે એને જે કંઈ ઐશ્વર્ય આપનાર છે તે ભગવાન પોતે છે. એટલે વેદોમાં જ્યાં જ્યાં અગ્નિ કે સૂર્યની ભગવાન તરીકે જે કોઈ સ્તુતિ કરવામાં આવી છે તે એમની અંદર રહેલા ભગવાન વાસુદેવની સ્તુતિ કરવામાં આવેલી છે. એટલે શરીરી ભાવનું અંદર નિરૂપણ કરેલું છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતની વાત છે. ગીતાજીમાં પણ આ પ્રમાણે ભગવાને દેવી અને આસુરી પ્રકૃતિના જનો સમસ્ત દેવતાઓ દ્વારા જગતની જે કોઈ એમ કંઈક આ બધી ક્રિયાઓ જે થાય છે એની વાત કરેલી છે. પણ એ સર્વમાં પ્રકાશકપણે રહ્યા કોણ છે? તો ભગવાન વાસુદેવ પોતે રહ્યા છે. એમ શ્રીમદ ભાગવત શાસ્ત્રની અંદર એ નારાયણ ભગવાન કે વાસુદેવ ભગવાન એને જ સર્વ કર્મ ફળ પ્રદાતા તરીકે, ઈશ્વર તરીકે પ્રતિપાદ્ય છે. એવી રીતે 4 શાસ્ત્રે કરીને શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કરેલું છે. કયા 4 શાસ્ત્ર? સાંખ્ય, યોગ, પંચરાત્ર અને શ્રીમદ ભાગવત. ને પેલું પ્રથમનું 52મું વચનામૃત છે એમાં વેદાંત લખેલું છે અને આમાં શ્રીમદ ભાગવત છે. આટલો ફરક છે. ચાલો. અને એ 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પૂરો જ્ઞાની કહેવાય. એટલે તમારે ભગવાનના સ્વરૂપને સમજવું હોય તો આ 4 શાસ્ત્રે કરીને સમજાય. સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પંચરાત્ર શાસ્ત્ર અને આ શ્રીમદ ભાગવત. બરાબર. જો એ 4 શાસ્ત્રે કરીને તમે ભગવાનને ન જાણો અને આપમેળે ભગવાન તત્વનું, પરમાત્મા તત્વનું નિરૂપણ કરો તો એ મનમુખી વાતથી તમે તમારી જાતને તો એ પ્રમાણે કન્વિન્સ કરી શકો, પણ એમાં કંઈ તમારો નિશ્ચય છે ભગવાનને વિશે એવું કહેવાય નહીં. કારણ કે શાસ્ત્રો વતે જ ભગવાનનો નિશ્ચય થાય છે. ભગવાને કહ્યું ને, જેમ હીરા વતે હીરો વિંધાય એ જ પ્રમાણે શાસ્ત્ર વતે જ ભગવાનનો નિશ્ચય થાય. અને શાસ્ત્રોમાં પણ જે ભગવાને પોતે કહ્યું હોય એવા ભગવાનના પોતાના શબ્દો કે આ મોટા પુરુષના શબ્દો દ્વારા જ એ ભગવાનના પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય થાય અને પરમાત્મા તત્વનું નિરૂપણ થાય. એટલે ભગવાનને જાણવા માટે ભગવત કૃપા, સત્શાસ્ત્રો, સત્પુરુષ પાસે સમજવા બહુ જરૂરી છે. એના સિવાય આ બધું કામ કંઈ થતું નથી. એટલે 4 શાસ્ત્રે કરીને જે પરમાત્મા તત્વને જાણે એ પૂરો જ્ઞાની કહેવાય. જેમ દૂધ છે તેને નેત્રે કરીને જુએ ત્યારે ધોળું દેખાય, નાકે કરીને સૂંઘે ત્યારે સુગંધવાન જણાય, આંગણે કરીને અડે ત્યારે તાડું ઊનું જણાય, અને જીવાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય. પણ એક ઇન્દ્રિયે કરીને દૂધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય અને સર્વ ઇન્દ્રિયે કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય. આઈડિયા આવી ગયો? ભાઈ દૂધ જે છે તે દૂધ એક કેવી વસ્તુ છે કે તમે આંખે કરીને જોવ તો સફેદ લાગે, એને પછી નાકે કરીને સૂંઘો, બરાબર, તો એને એમ કહે કે એક એનો સુગંધ અંદર આવે, દૂધની જે ટિપિકલ સુગંધ હોય તે આવે. જીવાએ કરીને સ્વાદુ એનો આવે એક પ્રકારનો, બરાબર. એ પ્રમાણે એમ કહી કે જે બધી ઇન્દ્રિયો જે છે, બરાબર, એને કરીને આંગળીએ કરીને તમે એને અડો તો તમને એ તાળું છે કે ઊનું છે એ ખબર પડે. એમ બધી ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે એમ કે સર્વે ઇન્દ્રિય કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય. ત્યારે ખબર પડે કે આ દૂધ જ છે. બાકી દૂધ જેવી કંઈ બીજી વસ્તુ પણ સફેદ હોય, ચૂનાનું પાણી પણ દૂરથી દૂધ જેવું જ લાગે, પણ પછી તમે એને સૂંઘો અને જરા ટેસ્ટ કરો એટલે ખબર પડે કે આ ચૂનાનું પાણી છે, દૂધ નથી. બાકી દેખાય તો સોનું, બધું પીળું હોય તો સોનું થોડું હોય, બરાબર. પીળી તો બધી બહુ ધાતુઓ આવે, એટલે પીળું એ સોનું નહીં ને સફેદ એ દૂધ નહીં. એટલે એને બધી ઇન્દ્રિય કરીને તપાસ કરવો પડે ત્યારે ખબર પડે કે ભાઈ આ સોનું છે કે આ દૂધ છે, બરાબર. એમ શું કહ્યું? તેમ વેદાદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે, બરાબર. એટલે શું છે? સમસ્ત વેદોમાં જે કહ્યું તે સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત, બરાબર. એટલે વેદ આદિક 4 શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને જાણે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. હવે વેદાંતમાં જે ભગવાનના જે સ્વરૂપનું વાત કરેલી છે તે સર્વ
જગત પર સર્વવ્યાપક જે ભગવાનનું સ્વરૂપ છે એની વાત કરેલી પ્રથમના 52માં કે ભાઈ જે નિર્ગુણ છે બરાબર, જે નિરાકાર છે બરાબર, આખું વેદાંત એની ઉપર જાય છે, કારણ કે સ્વરૂપની વાત છે. સમજો, સ્વરૂપની ઉપાસના નથી કરવાની, આપણે ઉપાસના રૂપની કરવાની છે. કેમ? સ્વરૂપ ઉપાસક માટે પ્રાપ્ય નથી. આ ભગવાન સર્વવ્યાપક બધે રહેલા છે, તમારા માટે પ્રાપ્ય છે, તમને અત્યારે દેખાય છે. પણ રૂપ જે છે તે તમારા માટે અર્ચા રૂપ પ્રાપ્ય છે. એ તમે અર્ચા રૂપની ઉપાસના કરો, ધ્યાન ભજન ઉપાસના કરો, તો પછી ધીરે ધીરે એ રૂપની ઉપાસના કરો, પછી તમને ભગવાનનું સ્વરૂપ પણ જે છે તે ખબર પડે. એટલે રૂપની ઉપાસના કર્યા વગર સ્વરૂપની પ્રાપ્તિ નહીં થવાની. મહારાજે કહ્યું ને કે 1000 વર્ષ, લાખ વર્ષ, કરોડ વર્ષ સુધી પણ એમ કે જીવાએ કરીને તમે આકાશને ચાટો તો એમાં કોઈ સ્વાદ નહીં આવે, કારણ કે આકાશમાં કોઈ સ્વાદ નથી. એમ ભગવાનની મૂર્તિના અનુસંધાન વગર પેલા લોકો ખાલી ઓમ 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 ધ્યાન કર્યા કરે તો એનાથી કંઈ સિદ્ધ નહીં થતું. વધુમાં વધુ અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થશે નિરાકારવાદી. એને ભગવાનની સાક્ષાત પ્રત્યક્ષ ભગવાનની સેવાનો લાભ ન મળશે. પણ જ્યારે ભગવાનની મૂર્તિનો આશ્રય લઈને સાંપ્રદાયિક પરંપરા પ્રમાણે જે કોઈ આચાર્ય મહારાજો એની પાસે મંત્ર લઈને એ મંત્રનો જપ કરશે અને ભગવાનની ધ્યાન ભજન ઉપાસના કરશે, એકાંતિક ધર્મનું પાલન કરશે, ત્યારે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરશે, તો પછી ધીરે 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 એને આખા સર્વ જગતમાં એ ભગવાન વ્યાપક છે તે વ્યાપક ભગવાનની પણ એને અનુભૂતિ થશે. આ એક રીત છે કે પહેલાં તમારે મૂર્તિ રૂપે એક દેશસ્થ ભગવાન છે એમાં તમારી વૃત્તિ સ્થિર કરવાની છે. પછી એ એક દેશસ્થ ભગવાનને વિશે તમારી વૃત્તિ સ્થિર થઈ તો પછી જડે વિષ્ણુ સ્થળે વિષ્ણુ, વિષ્ણુ વિષ્ણુ સ્થળે સ્થળે, એમ દરેક જગ્યા પર એ ભગવાન જે સર્વવ્યાપક છે એમાં તમારી ધીરે ધીરે અનુભૂતિ જે છે તે દ્રઢ બનતી જશે. પણ તમે જ્યાં સુધી એક દેશસ્થ મૂર્તિનું ધ્યાન ન કરશો ત્યાં સુધી વૃત્તિ સ્થિર ન થશે. એટલે ભગવાને મંદિરો બનાવેલા છે. મહારાજે કહ્યું ને, અમે ત્યાગનો પક્ષ મોડો રાખીને મોટા મોટા મંદિરોની સ્થાપના કરીને એને વિશે લક્ષ્મીનારાયણ આદિ દેવોની સ્થાપના કરી. કેમ? આચાર્ય મહારાજને પણ કહ્યું ને કે મંદિરોની રચના કરવી, સ્થાપના કરવી, એને વિશે લક્ષ્મીનારાયણ દેવની સેવા કરવી. કેમ? એને કરીને સંપ્રદાયનો વિકાસ થાય, એને કરીને જીવ જે છે તે મુમુક્ષુ જીવો એ મોક્ષને પામે. બાકી એકલો એકલો પેલો બેસી રહી તેનાથી એનું તો કલ્યાણ થાય. પણ મંદિરો બનાવેલા હોય, સભા મંડપ હોય, તો આમાં કેટલી બધી જ્ઞાનની ચર્ચા થાય, સામે કેટલી બધી સેવા થાય, ભજન થાય, ધ્યાન થાય, દંડવત થાય, પ્રણામ થાય. સમજો, એટલે મૂર્તિના અનુસંધાન વિના કંઈ પ્રાપ્ત નહીં થતું. એટલે મંદિરની રચના એટલે કરેલી છે કે આ મુમુક્ષુ માટેનો મોક્ષનો માર્ગ આમને આમ ચાલ્યો રહે. હવે ભગવાન તો અત્યારે મનુષ્ય રૂપે હયાત નથી. હયાત શું છે? તો આ મૂર્તિ રૂપે ભગવાન હયાત છે, શાસ્ત્ર રૂપે હયાત છે, આચાર્ય મહારાજમાં રહેલા છે તે ભગવાન હયાત છે. તો એના દ્વારા સંપ્રદાય આમનો આમ ચાલે. અને એ ત્રણ ઉપર જે વિશ્વાસ કરે, દેવ, આચાર્ય અને શાસ્ત્ર, તો એનું 200 વર્ષ પહેલાં જેમ લોકોનું કલ્યાણ થતું હતું તેમ અત્યારે પણ થાય. પણ એટલી એને દ્રઢતા જોઈએ, એટલી એને શ્રદ્ધા જોઈએ કે જે મનુષ્ય રૂપે 200 વર્ષ પહેલાં ભગવાન હાજર હતા ને એના વચનમાં જેટલી શ્રદ્ધા હોય એટલી શ્રદ્ધા અત્યારે શાસ્ત્રના વચનમાં જોઈએ, અત્યારે એટલી શ્રદ્ધા આ મૂર્તિમાં જોઈએ. સમજો, આચાર્યોમાં જોઈએ, તો એ જીવ મોક્ષને પામે, કલ્યાણને પામી જાય. પણ જીવને એટલી શ્રદ્ધા રહેતી નથી, એટલી શ્રદ્ધા હોતી નથી, થતી નથી. એટલે આ પ્રોબ્લેમ છે. ચાલો, એટલે શું કહ્યું કે ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે એમ જાણવું, તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જે રાજી થાય, પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. એટલે ભગવાનના સ્વરૂપને જે જાણે અને ભગવાનનું ભજન કરે, પછી સ્વરૂપને જાણીને ભગવાન પણ એમ જ રાજી થાય છે. કોઈ એમ કહ્યા કરે કે ભાઈ સ્વામિનારાયણ 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 કર્યા કરવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું છે, ના નહીં પાડતા. પણ એ સ્વામિનારાયણ કોણ છે એને ઓળખવા તો પડે ને. જો ભાઈ આપણે એમ નહીં કહેતા કે તમે દુનિયામાં જેટલું શાસ્ત્ર જ્ઞાન છે તે બધું મેળવી લો, એ શક્ય જ નથી. એ તો શક્ય નથી. પણ જેટલું શક્ય હોય એટલું તો તમે કરી શકો છો અને ભજન કરી શકો છો એ ભગવાનને ઓળખીને શાસ્ત્રોમાંથી. એટલે ભગવાને રોજ કહ્યું કે ભક્તિ અને સત્સંગ કરવો. ભક્તિ અને સત્સંગ વગર તો ગમે એવો શું હોય, વિદ્વાન હોય તો પણ એ શું અધોગતિને પામે. કેમ? ભક્તિ કેમ કરો છો તમે? ભગવાનને રાજી કરવા. અને સત્સંગ કેમ કરો છો? એ પરમાત્મા તત્વને ઓળખવા માટે, ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે. હવે તમે અહીંયા સત્સંગમાં બેઠા છો તો આ 4 શાસ્ત્ર કરીને ભગવાનના સ્વરૂપને તમે જાણ્યું.
બાકી તમને કે તમારા બાપાને કે તમારા દાદાને ઘરે જઈને પૂછજો સાંખ્યશાસ્ત્ર શું આવે ખબર છે અમને, યોગશાસ્ત્ર શું આવે ખબર છે અમને, પંચરાત્ર શું આવે ખબર છે અમને, શ્રીમદ ભાગવત કદાચ જાણતા હશે, વેદાંત શું આવે ખબર છે તારા દાદાને, તારા બાપાને કદાચ ખબર હશે, દાદાને નહીં ખબર હોય. કેમ? એટલો સત્સંગનો યોગ ન હોય એટલે સ્વામિનારાયણનું ભજન તો કરે પણ એટલો સત્સંગનો યોગ ન હોય એટલે ના ખબર પડે. હવે પાછું એમાં એવું પણ નથી કે ભાઈ બાપાને ન ખબર હોય એટલે છોકરાને ખબર હોય ને છોકરાને ન ખબર હોય એટલે બાપાને ખબર હોય, એવું કંઈ નથી. એ બધા જીવ જે છે ને એ બધા પોતપોતાના કર્મે સહિત ઇન્ડિવિજ્યુઅલી અનાદિ કર્મે સહિત અહીંયા આવે છે. એટલે ઘણી વખત છોકરા કરતાં બાપાને ખબર વધારે પડે ને ઘણી વખત બાપા કરતાં છોકરાને વધારે ખબર પડે. કારણ કે જીવ તરીકે તો ઇન્ડિવિજ્યુઅલ છે ને એટલે એવી કંઈ ગળથૂથી નહીં રાખી કે ભાઈ મારા બાપાને નહીં ખબર એટલે મને ખબર ના પડશે, અને એવું પણ ના રાખવું કે મારા બાપાને ખબર છે એટલે મને ખબર પડી જશે. ના, તમારા જે અનાદિ કર્મો છે એ પ્રમાણે તમને ત્યાંથી જ શરૂઆત થશે એટલે તમને ત્યાંથી જ ખબર પડશે. એટલે તમે આળસ રાખશો તો તમને ના ખબર પડે. હા, એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ મા બાપને ડલ હતા કે એને ભણેલા નહીં હતા એટલે મને ના ખબર પડે. અને એવું પણ ના માનવું કે ભાઈ બાપાને ખબર હોય એટલે છોકરાઓને ખબર હોય જ. એક ભાઈ મારી જોડે વાત કરતા હતા, ચીમન કાકાને કે તમારા બાપાને કાં ખબર હતી આ બધું, તમને ખબર પડી તો એમ કહે કે સત્સંગમાં આવ્યા પછી જ ખબર પડી ને આમ છે તેમ છે ફલાણું ઢીમકું. મેં કહું ભાઈ ચીમન કાકાની વાત કરે તો હું તારા બાપાની તને પ્રશ્ન પૂછું, તારા બાપા તો સત્સંગી જ નહીં હતા, તો પણ તું સત્સંગી થયો ને અને તને ખબર પડી ને તો તું હવે ચીમન કાકાને રંજીતભાઈ જોડે મારી જાતને સરખાવશે તો તારા બાપા તો સત્સંગી અને તારી બા બી સત્સંગી નહીં હતી, તો તને કેમ આટલી ખબર પડી? એટલે બાપા સત્સંગી હોય કે નહીં હોય એની જોડે આને નિસ્બત નથી. આઈડિયા આવી ગયો? ડીશીલવા સમજો? આઈડિયા આવ્યો? તમારા સંસ્કાર પ્રમાણે હોય, તમારા મા બાપને ખબર હોય કે તમને ખબર પડે ને એને ન ખબર હોય એટલે તમને એવું થોડું જરૂરી છે. એ એમનું અલગ છે અલગ ને મારું અલગ છે ને એનું અલગ છે. હવે મારા ઘરમાં 3 પેઢીમાં 3ના અલગ અલગ અંગ છે. અમારા દાદા હતા અને કીર્તનનું અંગ હતું, એમને બધા પદ મોડે હતા, કીર્તનાવાળી આખી 1000 પદવાળી, સમજો? એને કીર્તનનું અંગ હતું. મારા બાપાનું જપનું અંગ છે, મારું પણ જપનું અંગ છે પણ મને શાસ્ત્રવાળું પણ અંગ છે, સમજો? કે ભાઈ મને સમજવાનું ગમે, ગોખવાનું જરા પણ નહીં ગમે. મને કોઈ કે આ મોડે કરી નાખો, પેલું મોડે કરી નાખો, આ લખી નાખો, નોટ કરો, એ જરા પણ નહીં ગમે. એ નોટ બોટ નહીં કરવાનું, સમજો? એ બધું બોજરેશન લઈને કોણ ફર્યા કરે એનું? એ તો માયાનું બોજરેશન હોય. જ્યારે ભણતા હતા એન્જિનિયરિંગમાં તો પરીક્ષામાં પૂછાતા તમે બધું નોટ નહીં કરતા, એ બોજરેશન લાગે જ નહીં. પરીક્ષા પૂરી થાય તો બોજરેશન કેવું ઉતરે છે એવું લાગે છે ને. તો પછી આ બધું નોટ કરો ને મગજમાં રાખવાનું તો જબરજસ્તી આમ ગોખણ પટ્ટી કરો તો એ તો બધું બોજરેશન જ લાગે ને. તો ભગવાન કંઈ બોજરેશન માટે થોડા છે? ભગવાન તો મોજ માટે આનંદ માટે છે ને, કંઈ બોજરેશન લાગે તમને એના માટે થોડા છે. એ તો સાહજિક રીતે જેટલું થાય એટલું કરવાનું. આઈડિયા આવી ગયો તમને? સાહજિક, ભગવાન અતિશય સાહજિક છે તો તમારે બી સાહજિક થવાની જરૂર છે. એમાં બોજરેશન લેવાની કંઈ જરૂર નથી કે ગોખી નાખું, મોડે કરી નાખું, ચોપડા આમ કરી નાખું, તેમ કરી નાખું, જરા પણ જરૂર જ નથી કોઈ, સમજો? બરાબર? કેમ? આમાં મેઇન સમજણ છે ને. કેટલા બધા મોટા મોટા આચાર્યોને કેટલા બધા શાસ્ત્રીને કેટલા બધા ભણેલા ગણેલા એના પેપરમાં નામ નથી આવતા? અનવોન્ટેડલી વોન્ટેડ નથી હોતા એ બધા? તો એ ભણેલા તો છે જ ને. એને શાસ્ત્રનું જ્ઞાન નથી? શાસ્ત્રનું જ્ઞાન તો છે જ એને. પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કે ભગવાન મેળવવા છે એવી ઉત્કંઠા નથી જાગી, એવી શ્રદ્ધા નથી. શાસ્ત્રોના શબ્દ વિશે એટલી શ્રદ્ધા નથી કે ભાઈ મારે આ શાસ્ત્રોના શબ્દો જે છે તે એક એક શબ્દ સાચા છે અને મારે આ વર્તીને મારા માટે આ જન્મ જે મને મનુષ્ય જન્મ મળેલો છે તો મારે આ ભગવાન પાછળ મહેનત કરવાની છે, મારે ભગવાનને ભજીને રાજી કરવાના છે. બાકી શ્રોતાને વક્તા બેવ સમજ્યા વિનાના પેટને અર્થે પુરાણી રહે. હવે તો બધા કેટલા બધા પુરાણી જોવા મળે તમને. મેં તમને ન કહ્યું યુપીમાં ખાલી તમે ગંગા કિનારે ફરો, એક દિવસ ખાલી ગંગા કિનારે ફરો, તમને કેટલા બધા પંડિત મળે. આ ફોટો પેલો ફોટો ફલાણું ઢીમકું એટલા બધા સ્તોત્ર મંત્ર બોલશે અને છેલ્લે લાવ ભાઈ પદ્યું લાવ, પછી તું તારા ઘરે હું મારા ઘરે. મંદિરે મંદિરે નદીએ નદીએ તમને ઘણા બધા મળે. હવે એને કરીને કંઈ એનું કલ્યાણ થઈ જવાનું છે કે આપનારો છે એનું પણ કલ્યાણ થઈ જવાનું છે? ના. કલ્યાણ કોનું થાય? જો એક વસ્તુ યાદ રાખજો, તમે જેની જોડે
હેત કરો, કે તમને જેની જોડે પ્રીતિ હોય, સમજો કે પ્રેમ તમે કહેવા, બધા એક જ શબ્દ છે, કે તમે જેની ભક્તિ કરો એ જ વસ્તુ તમને, કે એ જ વ્યક્તિ તમને મળે. તમે જેની જોડે સુપરફિશિયલી ખાલી જોડાઈ લો એ વસ્તુ કે એ વ્યક્તિ તમને ન મળે. તમારું ઇમોશનલ એટેચમેન્ટ જોઈએ એની જોડે. સમજો મારી વાત. ઇમોશનલ એટેચમેન્ટ એટલે શું સમજો. તમે મંદિરે આવો તો ભજન કરો તો એ ભગવાન જોડે તમારું એટેચમેન્ટ જોઈએ, કે ના ભાઈ આ ભગવાન છે, મને આ ભગવાનની કૃપા જોઈએ, આ ભગવાન મને મળવા જોઈએ, એમ એવું એટેચમેન્ટ જોઈએ. તમે સવારે પેપર વાંચો છો અને આમ કરીને વાંચીને નાખી દો તો તમને બધા ન્યૂઝ એમાં યાદ રહે છે? કેમ? તમે એ કેઝ્યુઅલી વાંચો છો. પણ તમે તમારી પરીક્ષા માટે જે પુસ્તક વાંચો છો એને પેપરની જેમ વાંચો છો, યાદ રાખવા માટે વાંચો છો ને, તો એમાં 80-90% તમને યાદ રહી જ ને. કેમ? તમે એની જોડે ઇમોશનલી એટેચ છો, કે આ મને પરીક્ષામાં પૂછાશે, મારે એમાં માર્ક્સ લાવવાના છે, નંબર લાવવાનો છે, એટલે મારી આમાં મને યાદ રહેવું જોઈએ, એટલે યાદ રાખવા માટે તમે વાંચો છો, એટલે તમને ઇમોશનલી એટેચ છો એની જોડે. પણ એ માયાની વસ્તુ છે એટલે તમને એ બોજારૂપ લાગે છે. માયામાં શું છે, ફળ મળે તો તમને એવું લાગે કે હવે કંઈક પ્રાપ્ત થયું, પણ જ્યારે ફળ મેળવવા માટે વહેંતરું કરો ત્યારે ત્રાસરૂપ લાગે. ત્યારે પરમાત્મામાં એવું નથી. એમાં સાધન અને સાધ્ય, ઉપાય અને ઉપાય બંને આનંદમય છે. આનંદ સ્વરૂપ ભગવાન છે ને, એટલે એના ઉપાય એને ભજવાના, કે એ ઉપાય પરમાત્મા પોતે, એ બંને આનંદ સ્વરૂપ અને આનંદમય છે. એટલે તમને આનંદ નામનો ગુણ એ ભગવાનમાં રહેલો છે. હવે તમે જેને ભજો, કે જેની ઉપાસના કરો, એના ગુણ તમારામાં આવે. ખાલી 3 દાંડિયા પેલા સ્તંભ મૂકજો અને 24 પગલાંનું અંતર રાખજો, અને તમે રોજ ખાલી એને ટાંચવાની કોશિશ કરજો. રોજ ખાલી દોડીને આવવાનું ને એને ટાંચવાની કોશિશ કરજો. આ ઉંમરમાં દડો લઈને પહેલે દિવસે તમે 100 વાર ટાંચશો ને તો માન 10-12 વાર ટંચાશે, અને 100 દિવસ પ્રેક્ટિસ કરશો તો પછી છેલ્લે એવું થઈ જશે કે 90 વાર ટંચાશે ને 10 જ વાર નહીં ટંચાશે. અને તમારું રિધમ ને તમારી સ્પીડ બધું વધશે દડાનું, ને તમારું નિશાન ને આંખ એ પણ એકદમ સટીક થઈ જશે. કેમ? તમે એ પ્રમાણે પ્રેક્ટિસ કરો છો, તમને એમાં લગાવ છે, તમારે બોલર બનવું છે, એટલે એ પ્રમાણે તમારે ભક્ત થવું છે. તો કોઈ પ્રેશર લેવાની જરૂર નથી. મારા બાપાને કોઈ એમ કહ્યું નથી, કોઈ ટાર્ગેટ નહીં આપ્યું કે તમારે આટલું ભજન કરવાનું છે. મારા દાદાને કોઈ એવું કહ્યું નહીં કે તમારે મંદિર આવીને એને કંઈ કીર્તનાવાળી કંઈ ગોખવા બેઠા નથી, કંઈક પદ મોડે કરું. એ તો તમને એના પ્રત્યે લગાવો એટલે મોડે થઈ જાય. સમજો? આઈડિયા આવી ગયો તમને? તને હવે હીરા બતાવે કોઈ પણ, તો તને કેવી ખબર પડી જાય કે આટલાનો જ માલ છે. પછી પેલો વેચનાર જે હોય તો ભલે ખોટી ડિમાન્ડ કરતો હોય, પણ તને ખબર છે કે આના આટલા રૂપિયા આવવાના જ નથી, પણ ચાલી હવે એ કહી જ તો પેલાને કહેવાનું કે ભાઈ એ તો આટલા કહી છે. પછી 5 જગ્યા પર તું પેકેટ ફેરવે એટલે પછી તું પેલાને કહે, જો ભાઈ મેં તને કહેલું એટલો જ ભાવ આવશે, આમાં તારો ભાવ વધારે છે, બોલ હવે આટલામાં નીકળે એવું છે, શું કરવું છે? પછી પેલો કંટાળેલો હોય તો કહી દે, ભાઈ કાઢી ના ખાવે, બીજું તો શું, પૈસા તો રોકડા થાય. આઈડિયા આવેલો છે? સમજ પડી તમને? એટલે ભગવાન જે છે, કે પરમાત્મા જે છે, તે આનંદ માટે આનંદ, આપણે જીવ એક આનંદવાળો છે અને ભગવાન આનંદવાળા છે. તો પછી એમાં કોઈ પણ પ્રકારનો ત્રાસ કે ગુસ્સો કે ચીડિયાપણું આવું જ નહીં જોઈએ તમને. વિષય જ આનંદવાળો જો છે. જ્ઞેય પોતે જ જ્ઞાતા જીવ છે, જ્ઞેય પરમાત્મા આનંદ સ્વરૂપ છે ને આનંદગન છે, બરાબર? તો એ ભગવાનનું ભજન કરો તો તમને ચીડિયાપણું કેવી રીતે આવે, કે ક્રોધ કેવી રીતે આવે? એમાં આનંદ રહેલો છે. હવે ક્રોધ કેવી રીતે આવે? પણ મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ અનંત કોટી જીવ હોય, એ બધા જીવોને ભગવાનમાં જોડવા હોય, અને એના માટે પેલા સાધુ કોઈ પ્રયત્ન કરતા હોય ને એમાં કોઈ વચ્ચે આડો આવતો હોય, તો એવા જે કુપાત્ર જીવ હોય એની પર પેલા સાધુને ગુસ્સો આવે. એ તો એટલે આવે કે પેલો ભગવાનના માર્ગમાં આડો આવતો હોય એટલે આવે. ભગવત ભક્ત ઉપર કે કોઈ પેલા જે ભજન કરતા હોય એની પર ગુસ્સો નહીં આવે. સમજો? એટલે જેને મંદિરમાં ગુસ્સો આવે છે, હરિભગત ઉપર ગુસ્સો આવે છે, જે મંદિરમાં ઝઘડા કરે છે, કે ઝાડુ ઉછાળે છે, કે તબેથા ઉછાળે છે, કે જે કંઈ ઉછાળે છે, એને હજુ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન નહીં થયું. એને હજુ હું પણ બીજે માનેલું છે, એને કારણે એને ગુસ્સો આવે છે. સમજ્યા? જો ભગવાનનું મહાત્મય તમે જાણો છો તો તમને એટલી ખબર છે કે જેટલા હું ભગવાનને જાણું છું તેટલા આ પણ ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરે છે, અને જેટલો હું ભગવાનનો છું એટલો એ પણ ભગવાનનો છે. ભગવાન માટે થોડું કોઈ વાલું કે અરખામણું છે. તો પછી તમને કોઈની પર ગુસ્સો નહીં આવે.
ઉદ્ધવજીવાળું દ્રષ્ટાંત તમને યાદ નથી? કેટલી વાર કહ્યું મેં કે ભગવાને ઉદ્ધવજીને ગોપીઓને જ્ઞાન આપવા માટે મોકલેલા, પણ ગયા ત્યારે ગુસ્સામાં ગયા કે આ યાર અબૂધ બધી જે ગામડીએ ગોપીઓને એને કાં મારે જ્ઞાન ઉપદેશ કરો. પહેલાં ગોપીઓ પર ગુસ્સો હતો, પછી ગોપીઓને પાસે રહ્યા 6 મહિના અને ગોપીઓની જે સ્થિતિ જોઈને ભગવાનનું ભજન કરતા એમને જોઈ સમજો તે એને થયું કે બધા મેં બહુ ચોપડા ફાન નહીં ગયા, પણ હું જે ચોપડામાંથી ફાળું છું ને બોલું છું તે તો બધી આ લોકોની સ્થિતિમાં છે, સાહજિક રીતે આ લોકોને પ્રાપ્ત થઈ ગયું છે. બહુ સિમ્પલ વાત. અત્યારે લોકો ટેસ્ટમાં કે આમ પેલો ઇંગ્લેન્ડવાળો પેલો બેઝબોલ ક્રિકેટ રમે છે, ફટાફટી કરે છે બધા, 4 ને 5ની એવરેજે ટેસ્ટ મેચમાં પણ બધા ટીમો રમતા થયા. પણ વિરેન્દ્ર સહેવાગને કોઈ કહે તો એને હસવું આવે, એ કહે કે હું તો 20 વર્ષ પહેલાં રમતો હતો. એડમ ગિલક્રિસ્ટને કોઈ કહે તો એને બી હસવું આવે, કારણ કે એ 20 વર્ષ પહેલાં એ લોકો આવી ક્રિકેટ રમતા જ હતા ને બંને ઓપનર હતા, નવા બોર્ડર જ રમતા હતા. તો અત્યારનો કોઈ એવું કહે કે અમે 5 ને 5.25ની એવરેજે ટેસ્ટ મેચમાં રમીએ છીએ, કંઈક બહુ મોટું કરી નાખ્યું. વિરેન્દ્ર સહેવાગ કહે કે તમે હવે એડવર્ટાઇઝ કરીને કરો છો, હું તો નેચરલી ગલીમાં રમતો હતો ત્યારથી જ એ રીતે રમતો હતો. આઈડિયા આવી ગયો તમને હું જે કહેવા માગું છું? સાહજિક રીતે જે થતું હોય, જે નેચરલી થતું હોય ને સમજો, એ બધું ગ્રેટ જ થાય, યાદ રાખજો. પણ તમે જેને જબરજસ્તી જોડાવીને કૂટાવીને કરવા જાઓ એ ન થાય, ન થાય ને ન જ થાય. સમજો, તમારો કંઠ સારો હોય પહેલી વાત, અને તમારા સૂર પડતા હોય તો જ તમે વોકલમાં જઈ શકો. તમારા બેઝિક થોડા ઘણા સૂર પડવા જોઈએ, પણ જો તમારામાં સૂર નહીં હોય તો કોઈ ગમે એટલો જોરદાર ગાયક હોય પણ એ તમને શીખવાડી ન શકે, કારણ કે મેઇન સૂર તમારામાં હોવું જોઈએ ને, એ નેચરલ છે. મેં તમને ન કહ્યું મ્યુઝિક કમ્પોઝ કરવું એ કમ્પોઝર હોય તો નેચરલ હોય, કમ્પોઝર કોઈ બની ન શકે, ગમે ત્યાં ભણવા જાય કમ્પોઝર ન બનાય. સમજી ગયા? એમ અમુક વસ્તુ તમારામાં કુદરતી હોય, એ પરમાત્માની કૃપાથી બધાને પ્રાપ્ત થઈ હોય. દાખલા તરીકે તબલા વાંચે પેલા વગાડતા હોય તો હાથ જે ફરે ને આમ, એના હાથ જ જોજો તમે, એકદમ મસ્ત કોમ્પેક્ટ ને જાડી આંગળીવાળા હાથ હોય ને આમ નાના એકદમ મસ્ત, ને આમ ફરતા એટલા ફટાફટ હોય દેખાય નહીં તમને હાથ, એટલા ફાસ્ટ ફરતા હોય. હવે એ જે છે તેને પૂર્વનો ધાડો હોય, ગમે તે હોય કે ભગવાનની કૃપા હોય કે જે કંઈ હોય તે, પણ એ દેખાય તમને. સમજો, પછી બીજો હોય તે બહુ મહેનત કરે, બહુ મહેનત કરે તો કદાચ થોડો ઘણો કરી શકે, પણ પેલા જેટલું નહીં આવે, એવી માસ્તરી નહીં આવે, કારણ કે એ નેચરલ હોય એને. હવે એ નેચરલ ક્યારે થાય? પ્રેક્ટિસથી જ થાય, ધીરે ધીરે ધીરે. સમજો, એવું નહીં કે તરત થઈ જાય, પણ એના માટે શું છે કે જેને પૂર્વનો દાખલો હોય એને બહુ તરત થઈ જાય. અમુક પેલો 3 વર્ષનો એક છોકરો હતો હમણાં યુપીમાં, એ હાર્મોનિયમ વગાડતો હતો. 3 વર્ષનો છોકરો હાર્મોનિયમના બધા સૂર જાણે, અને બધા સારે ગમ પધ નિશા બધા સ્વર ને બધું જાણતો હતો ને ગાતો હતો. 3 વર્ષનો છોકરો. ચાલો, એને કોણ શીખવાડવા ગયું? એટલે એને પૂર્વનો દાખલો હતો. એટલે એ તમારાથી સહજતાથી થાય. એમ ભગવાનનું ભજન જે છે એ તમે એટલું બધું કરો કે તમારાથી સહજતાથી થવા માટે. સમજો, હું તમને શું કહું તે, તમને એ બોજારૂપ નહીં લાગે, તમને એ ટેન્શનરૂપ નહીં લાગે કે મારે આટલા પાઠ બોલવાના છે, કે આટલી માળા ફેરવવાની છે, કે આ વાંચવાનું છે, કે પેલું કરવાનું છે, એવું ન લાગે. બહુ સહજતાથી થાય. સમજો, સ્મૂધલી. હવે ક્યારે થાય કે જેમ 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 તમે કરતા જાઓ તેમ તેમ થશે. તમને એમાં મજા આવવી જોઈએ. એટલે તો એમને એમ થોડા વૃંદાવનને વિશે પેલા બેઠેલા હોય, કે અયોધ્યાને વિશે બેઠેલા હોય, કે અહીંયા હિમાલયને વિશે બેઠેલા હોય તો 18-20 કલાક ભજન કરી શકતા હોય. 18-20 કલાક ભજન કરવું એક આસને બેસીને, કંઈ ખાવાનો ખેલ છે? હવે એ કરી શકતા હોય એટલે એને એમાં કંઈક આનંદ આવતો હશે, કંઈ સ્વાદ આવતો હશે તો જ કરતા હશે ને. બાકી ભગવાને પેલી વાત નહીં કરેલી, પેલા ડાળિયા હતા પર્વતભાઈને કહ્યું એમણે, હવે ભજન કરો, 50 માળા ફેરવો, તમને આપી દેવા રોજ. બરાબર, રોજ આપે તે આપણે જે કહીએ તે કહી કે એમાં શું અઘરું કામ છે? માળા ફેરવવા બેઠા, પછી કહે ના ભાઈ આ તો બહુ અઘરું કામ છે, એના કરતાં અમે અમારું મજૂરી પર લાગી જઈએ. કેમ? એ લોકોને મજૂરી વહીતરું જ ગમતું હતું. સમજો, આ જીવ એવો છે એને વહીતરું કરવાનું ગમે. મને ઘણા લોકો મળે છે કે તારે હું છે એમ કહે કે જવાબદારી કંઈ છે નહીં, ખાઈ પીને લહેર કરવાની છે, કોઈ ચિંતા નથી, ને મંદિરે જઈને બેહવાનું છે ને આમ ને તેમ ને. હું તારી વાતમાં પહોંચ છે, પણ મેં કહું તને જવાબદારી લેવાનું કહેલું કોણે? તું ડાયો થયો કેમ 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં? તને કોઈ જવાબદારી લેવાનું મેં કહેલું
ઠીક કે ના એવું તો કોઈએ કહેલું નહીં, પણ અમે જાતે જ. તો પછી મેં કીધું જાતે જ ડાયો થયો ને તું, હવે ખરડાયો બરાબર. ચાલ હવે તું તો ખરડાયો, હવે તારા પછી તારો છોકરો આવ્યો, તું એને એમ કહેવાનો છે કે આ વાસુદેવભાઈ જે તારા કાકા જે તો મસ્તીથી જીવે છે તો તું એની જેમ જીવ? એ કોઈ હોય એમ કે એવું થોડું કહેવાય. તો પછી મેં કહું કે તું મને કેમ સુખી કહી છે? આઈડિયા આવી ગયો? એટલે એ તમારા પોતાના જીવના ઇન્ડિવિજ્યુઅલ પોતાના કર્મો છે, એના પોતાના સવાલ છે અને એના પોતાના જવાબ પોતે જ શોધવા પડે. પર્સન ટુ પર્સન ઇટ વેરીઝ. બરાબર. પરમ દિવસે 10 દરિયા ખાવાવાળા પણ દૂધપાક હતા, પણ એનું જોઈને મારાથી નહીં ખવાય. જો હું ખાઉં ને તો મારે નંબર લાગી જાય. બધાની અલગ અલગ કેપેસિટી હોય. સમજ્યા મારી વાત? કોઈ 10 દરિયા ખાઈ દરિયા પી જાય કે 15 દરિયા પી જાય. મારે 2 દરિયા જ પીવાના ભાઈ, મારા માટે બહુ છે. જો હું પીતો હું તો કે 3 દરિયા વધારેમાં વધારે, એનાથી વધારે નહીં ભાઈ. પછી એને આમ પગે લાગીને નીકળી જવાનું. સમજ્યા મારી વાત? એટલે ભજન એવું કરો કે તમારા જીવમાં આવી જાય. એટલે શું છે કે પહેલાં સ્થૂળ દેહથી ભજન થાય, પછી સૂક્ષ્મ દેહ દ્વારા પણ ભજન થઈ શકે છે. રાત્રે તમે સૂઈ જાઓ તો સૂક્ષ્મ દેહ દ્વારા પણ ભજન થાય, કારણ કે સ્વપ્ન અવસ્થામાં પણ તમને ભગવાનનું મંદિર દેખાય, ભગવાનની મૂર્તિઓ દેખાય, હરિભક્તો દેખાય. સમજો? બરાબર. હવે એવા ઘણા હરિભક્તો મને મળે છે કે એ લોકોને સ્વપ્નમાં મંદિર દેખાય છે, મૂર્તિઓ દેખાય છે, હરિભક્તો દેખાય છે. બરાબર. અને એ લોકો સ્વપ્નમાં પણ ભગવાનનું ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરનારા છે, જનમંગલના પાઠ બોલનારા છે. એવા હરિભક્તો મળેલા છે મને. કેમ? એને સ્થૂળ દેહમાં આખો દિવસ ભજન કર્યા કરતો હોય ને, એટલે ધીરે ધીરે એ સ્થૂળમાંથી સૂક્ષ્મ દેહ સુધી પહોંચી ગયું એને. એટલે ઇન્દ્રિયોથી માંડીને અંતઃકરણ સુધી પહોંચ્યું, પછી એ જીવમાં પહોંચી જશે. સમજો? એટલે પછી શું, જીવમાં પહોંચી જાય ને એટલે એકદમ નેચરલ સાહજિક થઈ જાય. પછી એ ભજન કરવા માટે તમારે દાખલો નહીં કરવો પડે, જબ્બોજહેદ નહીં કરવી પડે, સરળતાથી થાય. વિરેન્દ્ર સહેવાગની જેમ. વિરેન્દ્ર સહેવાગનું તમને ઉદાહરણ એટલા માટે આપું છું, ઘણા કહે કે અહીંયા ક્રિકેટનું ઉદાહરણ કેમ આપે છે, પણ જે ક્રિકેટ સમજતા હશે થોડીક એને સમજ પડશે. વિરેન્દ્ર સહેવાગ જે સમય પર રમવા આવ્યો એ પહેલાં એવો ટ્રેન્ડ હતો કે નવો બોલ જે જૂનો કરવાનો ને તો છોડીને જૂનો કરતા હતા ઓપનરો. કારણ કે નવા બોલે બેટમાં બરાબર ન લાગે ને તો સ્લીપમાં કટ લાગે, બેટ તમારું આમ ક્રોસ થઈ જાય. બોલ ગ્રીસી હોય ને એટલે બેટ તમારું આમ ફરી જાય. એટલે બેટ્સમેન દડાને ટચ કરતાં ડરતા હતા. સમજો? પણ વિરેન્દ્ર સહેવાગ હેઝ ચેન્જ ધ મેન્ટાલિટી. એ બોલને જૂનો કરવા માટે જોરમાં ફટકારતો હતો. એમાં શું હોય, એ ઓફ સ્ટમ્પ એ શું કરે, લેગ એન્ડ મિડલ પર ઊભો રહી અને ઓફ સ્ટમ્પમાં અહીંયા બોલાવો ને તો બહુ જોરમાં મારે ફાટ દઈને, એટલે બોલ જલ્દી જૂનો થઈ જાય. એટલે એના પછી જે આવનારા, એટલે 10 ઓવર જો એ રમે તો એના પછી આવનારા જે બેટ્સમેન હોય એના માટે બીજી 80 ઓવર જે થઈ જાય ને તે એકદમ કેટવોક જેવું થઈ જાય. બહુ સરળતાથી બીજા ખેલાડી રમી શકે એમ. સમજો? હવે એ કામ પેલું કેવું કે બિલાડીના ગળામાં ઘંટ બાંધે કોણ, આ એવું કામ છે, અઘરું કામ છે. કારણ કે એમાં ઘણી વખત તમે આઉટ બી થઈ જાઓ ને. એટલે એના માટે ડેરિંગ તો જોઈએ ને તમારી કેરિયર પણ ડાઉનમાં લાગે છે. કારણ કે તમને કોઈ એવું કહેતું નથી કે તું મારવા જા, એ તમારી ચોઈસ હોય છે. સમજો? તો એ એની ચોઈસ પ્રમાણે મારતો હતો, એટલે હું એને વારંવાર યાદ કરું છું. બરાબર. એની ચોઈસ હતી, એને કોઈએ કહેલું નહીં, પણ એ એવી રીતે રમતો જ હતો. એ તો 5 નંબરનો ખેલાડી હતો, એને જબરજસ્તી ઓપનર બનાવેલો. મારી જેમ મને મારા જીવનમાં એવા ઘણા કામ છે તે જબરજસ્તી કરવા પડેલા છે. પછી લોકોને એવું લાગે કે આ બહુ સરળતાથી કરે છે. અરે ગધેડા, સરળતાથી જ થાય ને. હવે હું 25 વર્ષથી જબરજસ્તી કરતો હું તો. સમજો? આઈડિયા આવી ગયો તમને? એટલે એ જબરજસ્તીનો ઓપનર હતો. ત્યારના ઓપનર બધા જે આવેલા 2-4 વર્ષ તે બહુ ઢીલા હતા. એટલે જ્હોન રાઇટે શું જોયું કે આ ઉછળતા દડાને બહુ સારું રમે છે. એટલે ગાંગુલી કેપ્ટન હતો, એટલે એને સહેવાગને ઓપનિંગ કરાવવાનું કહ્યું કે આને મોકલ, આ બાહોશ માણસ છે. તો પહેલાં એ શું કહ્યું ખબર તને? કે મને 5 ટેસ્ટ સુધી જો હું બેટિંગ ન કરું તો પણ મને ટીમમાં રાખવાનો, ભાઈ 5 નંબર પર મોકલવાનો. તે ગાંગુલીને કોચ જ્હોન રાઇટ એને એ બાંહેધરી આપી કે તું 5 ટેસ્ટ સુધી ફેલ જશે, કે 2 સિરીઝ 3 સિરીઝ સુધી પણ ફેલ જશે તો તને ચાન્સ મળશે, તારી કેરિયર નહીં બગડશે, પણ તારે રમવાનું આવી રીતે જ છે જેમ તું 5 નંબર પર રમે છે. સમજો? એન્ડ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. એ એક જ એક ઓપનર છે અત્યારે, યશસ્વી જયસ્વાલને છોડી દેવું, ભારતના ઇતિહાસમાં એ ખાલી એકલો જ એવો ઓપનર છે કે જેની ગાવસ્કર પછી 50ની એવરેજ છે. બંનેની ટોટલી ડિફરન્ટ. પેલો એકદમ ટેકનિકલ ને પેલો એકદમ અફાળોવાળો. સમજો?
એટલે કહેવા હું તમને અહીંયા શું કહેવા માગું છું ખબર જ તમને, તમે જેમાં બેસ્ટ છો ને એ તમે કરો. દુનિયાનું જોઈને ન કરવા જાઓ કે ભાઈ પેલો બધું બહુ વાંચે છે કે પેલો બધું બહુ આમ કરે છે ને પેલો બધું આમ બહુ કરે છે એટલે હું પણ એ કરવા જાઉં. નોટ નેસેસરી. એ જેમાં ફાવ્યો જેમાં તમે ફાવશો એવું તમને જરૂરી નથી. સમજા મારી વાત? તમને જે બરાબર લાગે જે કરો. તમને એવું લાગે કે માળા ફેરવવી તમારા માટે બહુ યોગ્ય છે તો માળા ફેરવો. તમને એવું લાગે મંત્ર જાપ કરવો છે તો તમે મંત્ર કરો. મહારાજે શું તમારું અંગ ઓળખો. તમને એવું લાગે પ્રદક્ષિણા કરવી છે તો એ કરો. તમને દંડવત લાગે તો એ કરો. તમને આ લોકોની જેમ સેવાનું અંગ હોય તો સેવા કરો. સમજો? તમને એવું લાગે કે શાસ્ત્રમાંથી મારે બધું શોધવું છે તો એ પણ કરો. ના નથી, તમને જે રુચિ હોય એ કરો. પછી તમને કોઈ બીજો કરે એટલે તમને કરવાની ઈચ્છા થઈ જાય કે ના શાસ્ત્ર વિશે જાણીએ ને તો માનપાન બહુ સારું મળે, લોકોને એમ કે બહુ જ્ઞાની ભક્ત છે એટલે હું એવું કરવા જાઉં. એવું કંઈ કરવાની જરૂર નથી. શાસ્ત્રમાંથી જાણવું જરૂરી છે પણ કોઈના કહેવાથી કે તમારે માનપાન માટે કરવું એ જરૂરી નથી. તમે સમજો? પછી જેટલું રોજ મહારાજે કહ્યું એ પ્રમાણે સંસ્કૃત અથવા પ્રાકૃત ગ્રંથનો અભ્યાસ કરવાનો મહારાજે કહ્યો છે તો રોજ તમારી ઈચ્છા પ્રમાણે અડધો પોણો કલાક 1 કલાક જે વંચે એ પ્રમાણે વાંચો એમ. કારણ કે એ તમારું અંગ નથી પણ તમને મહારાજની આજ્ઞા છે એટલે એટલું તો કરવું પડે એટલે એટલું કરો. બરાબર? પણ તમારું અંગ હોય એ પ્રમાણે ભક્તિ કરશો. કીર્તનવાળો જો અવાજ એનો સારો હશે અને કીર્તન ભક્તિ કરશે અને એ કીર્તન ગાતો હોય ત્યારે એને દુનિયામાં કંઈ યાદ નહીં આવતું હોય તો એના માટે એ શ્રેષ્ઠ છે, એ એનું અંગ છે. સત્સંગ કરો, કથા વાર્તા. ઘણાને શ્રવણ ભક્તિ પહેલી જે છે એ તો હોવી જ જોઈએ બધામાં, પણ અમુકમાં બહુ શ્રેષ્ઠ હોય. પૃથુરાજાની જેમ 10,000 કાને કરીને જે સુખ આવે તેવું મને 2 કાને કરીને આવે એમણે એવું માંગ્યું. તો હવે શ્રવણનું તમારું અંગ હોય તો તમે શ્રવણ કરો કે ભાઈ ભારતના જેટલા સારા સારા વક્તાઓ છે, સંપ્રદાયના જેટલા સારા સારા વક્તાઓ છે એમની પાસેથી સત્શાસ્ત્રોની કથા વાર્તા સાંભળો. માળાનું અંગ છે તો માળા ફેરવો. સમજો? મેઇન અંગ જે છે એને ઓળખો અને એ પ્રમાણે કામ કરશો તો તમારું કામ બહુ સરળ થઈ જશે. પણ તમે જે કરો એનો તમને બોજો નહીં લાગવો જોઈએ. આઈડિયા આવી ગયો? પહેલાં નવું હોય તો કંઈ જ ન ગમે આમાંથી, પણ પછી જેમ જેમ તમે કરતા જશો એટલે તમને ખબર પડશે કે તમારું અંગ કયું છે. બરાબર? અંગ ઓળખાઈ જશે એટલે ભજન કરવું બહુ સરળ થઈ જશે. બરાબર? મને પણ એવું જ છે, વિરેન્દ્ર સેવાક જેવું. મારે પણ એવું, મને બી મારઝૂડ કરવાની બહુ ગમતી હતી. આમ ખસીને આ બાજુ મારી દેવાનું, આમ પાછળ મારી દેવાનું, મને એવું બધું બહુ ગમે. કેમ? મને એવું કે આમ આવેલા હોઈએ ને આપણે તો પેલું શાંતિથી ચાલ્યા જઈએ એવું ન ગમે. જરા ધડાચકડી કરી નાખવાની, બધું પાટિયા ફેરી નાખવાના. જ્યાં જાઓ ત્યાં એવું કરવાનું, થોડું ઉથલ પાથલ કરી નાખવાની. પેલું આમ મરેલા મુર્દાલ જેવું બેસવાનું ન ગમે. એવું નહીં કે આપણી હાજરી બતાવવા માટે, પણ એવું પહેલેથી એવું એન્થુઝિયાઝમ એમ ધનાધની જ કરવાની. બસ લાઈફમાં કંઈ ફાવે ન ફાવે, આવડે ન આવડે, કોણ શું કહેશે એ વિચાર જ નહીં કરવાનો. તમે કોણ શું કહેશે એવો વિચાર કરવા જશો ને એટલે તમારી જાતને તમે બાંધી દેશો. પછી આ ન થાય, પેલું ન થાય, એમ ન થાય એનું લિસ્ટ બહુ લાંબુ થશે અને એ ન થાય એનું લિસ્ટ જે છે ને એ તમને અંદરથી કમજોર બનાવી દેશે. કોણ શું કહે, કોણ એટલે કોણ છે એનો 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 પ્રશ્ન જ જો કોણ, એમાં જ એનો જવાબ છે. કોણ એટલે તમે એને નથી ઓળખતા. હવે તમને જે નથી ઓળખતો, તમે જેને નથી ઓળખતા એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમને જે ઠીક લાગે, તમારી અંતરાત્મા જે કહે કે આ ઠીક છે કરો, ફાવશો એમાં જ ફાવશો. એવી રીતે જ મોટા મોટા હરિભક્તો કે મોટા મોટા માણસો મોટા બનેલા છે. યાદ રાખજો. વિદ્વાન માણસ કેવું કે મોટા જે કોઈ ટોપ પર પહોંચેલા છે એમણે લોકોનું નહીં સાંભળ્યું, એમણે પોતાની અંતરાત્માનો અવાજ સાંભળો છે એટલે એ લોકો આગળ ગયા છે. એટલે તમારે પણ ભજન કરવું હોય તો તમે તમારી સાંભળો કે મારે શું કરવાનું એમ. બીજા જે કરે તે નહીં. આ જીગર કીર્તન ગાતો હતો વચ્ચે મેં એને કહ્યું તું નહીં ફાવે આમાં. અશોકભાઈ બી ઘણી વખત ગાવા જાય છે. મેં કહું તમે નહીં ફાવો એમાં, કારણ કે એમાં જે બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ જોઈએ તમારામાં નથી. સમજો? બરાબર? તમે પ્રયત્ન કરો, સાચી વાત છે, સારી વાત છે, હું ના નહીં પાડતો, પ્રયત્ન કરવો જોઈએ, પણ એ બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ જે જોઈએ તે ન ચાલે, નહીં આવે. ઘણાને અત્યારે એવું પણ હોય કે હું અહીંયા સભામાં બેસીને હું પણ કરી શકું છું, પણ એ તમારે જાતે નક્કી કરવાનું કે એ તમારામાં બેઝિક કોન્સ્ટિટ્યુઅન્ટ છે. એવું એકલું શાસ્ત્ર જ્ઞાન પણ એમાં જરૂરી નથી, બીજું પણ ઘણું બધું જોઈએ. એ આવી જાય તો તમે કરો, ના કોણ પાડે છે? બધું તમારું જ છે ને, કોઈના બાપનું થોડું છે. બરાબર? પણ એ બેઝિક જોઈએ તમારામાં. સમજો? અહીંયા ઘણા બધા લોકો કથા કરવા આવે છે. હમણાં વિજયભાઈ મુખી 2 દિવસ આવેલા, કથા સાંભળતા હતા શાસ્ત્રીજીની, અને કંઈક કથા બહુ જોરદાર કરે, રસપ્રદ કથા કરે, ઉદાહરણ બી સારા આપે એકદમ,
અને એમ કહે કે જે મુદ્દો હોય તે પણ છોડે નહીં અને ભગવાનના સ્વરૂપનું વર્ણન બહુ સરસ કરે છે. એવું વિજયભાઈ મુખી મને બોલ્યા, મને તો ખબર નહીં કે શું ચાલે છે. મેં કહું એ ભાઈને કથા કરવાનો રસ છે, બીજું ભજનીય છે એ વ્યક્તિ પોતે, એટલે એમને પોતાને એવો રસ છે એટલે એ કથા કરવા બીજા જે કોઈ વક્તા આવે એનાથી 15 મિનિટ વલ્લાવીને બેસી જાય છે. અને એમનું એ અંગ છે ને એની જોડે એ ભાઈ વક્તા તરીકે ફિટ છે એટલે સામેવાળાને ગમે. બાકી મેં કહું અહીંયા વક્તા તો ઘણા બધા આવી ગયા, અત્યારે બી ઘણા લોકો એવી રીતે આવે પણ છે વચ્ચે વચ્ચે બીજા, પણ તમે નીચે બેઠેલા હો, નીચે ગાડી લઈને ઊભા રહો તો પણ તમને ખબર પડે કે આ ઉપર વક્તા બદલાઈ ગયા. વક્તા જેવા બદલાય એટલે તમને ખબર પડી જાય કે આ સૂર નહીં પકડાતો, સમજો. એટલે જેનું એ અંગ હોય તેમાં શું હોય સમજો, એનું પોતાનું તો ઇન્વોલ્વમેન્ટ હોય પણ એની કનેક્ટિવિટી જે હોય ને તેટલી જોરદાર હોય કે બીજા જે પબ્લિક હોય તે પણ કનેક્ટ થઈ જાય. સિમ્પલ વાત છે. તમે ફિલ્મ જોવો છો એમાં તમને બધાને ખબર છે કે એ બધી વસ્તુ ખોટી બતાવે છે, અને કે તો લખેલી એક પિક્ચર છે, ફ્રિક્શન ફિલ્મ છે, બરાબર, તો પણ પેલો માણસ 2-2.5 કલાક સુધી એની જોડે કનેક્ટ કેમ થઈ જાય છે? એ ડિરેક્ટરનું મગજ છે કે એક આર્ટિફિશિયલ સ્ટોરી જોડે એના પાત્રો જોડે તમને કનેક્ટ કરી નાખે છે. એ ડિરેક્ટર છે એવો, અંદરના પાત્રો જોડે, એના મ્યુઝિક જોડે કે એની વાર્તા જોડે તમને કોઈ જ લેવા દેવા નથી, તો બી તમે 200-250 રૂપિયા આપીને 2.5 કલાક 2 કલાકે જે બતાવે તે જોવો છો અને એની જોડે કનેક્ટ થઈ જાઓ છો. અને કનેક્ટ એવા થાવ છો બહાર જઈને તમે પેલો હીરો જે કરતો હશે એની સ્ટાઇલ પણ મારશો. હવે એકચ્યુઅલી તમે એની સ્ટાઇલ મારો છો એમાં તમારું કંઈ અચીવમેન્ટ નથી, પેલાનું અચીવમેન્ટ છે કે એણે એવું કંઈક કર્યું કે જે તમારા જીવમાં વસી ગયું. હવે તમે પિક્ચર જોવા બેઠા ત્યારે તમે કંઈ એવી રીતે નહીં બેઠેલા કે પેલી ચોપડી વાંચું જેમ બધું આ યાદ રહેવું જોઈએ, પણ તો પણ તમને યાદ કેમ રહી જાય છે? આઈડિયા આવી ગયો. એ પેલાની બ્રિલિયન્ટનેસ છે કે એણે એનું પ્રેઝન્ટેશન એટલું જોરદાર કર્યું કે તમે એની જોડે ઇન્દ્રિયો, અંતકરણ અને જીવે ત્રણે તમારા જોડાઈ ગયા એની જોડે. એટલે તમારે ભલે મોબાઈલ પર વાત કરો છો, ભલે ગમે તે કરો છો, પણ તમે આવીને પૂછશો શું થયું, પેલાને બાજુમાં જાઓ ને પહેલાં શું થયું, પેલો કે બેસની હજુ કંઈ થયું નથી, એવું ચાલુ જ થાય છે. કનેક્ટિવિટી. એટલે કોઈ પણ કાર્ય આપણે કરીએ ને ત્યારે આપણું એ કાર્યમાં કનેક્ટિવિટી હોય ને સમજો, એમાં આપણે જોડાયેલો હોય ને તો બીજા જે લોકો હશે ને પબ્લિક એ પણ ધીરે ધીરે તમારા કાર્ય જોડે, તમારી જોડે, અને કોઝ તમારું એ કાર્ય સારું હશે, કારણ સારું હશે તો જોડાવા માંડશે, સમજો. પણ જો એમાં તમારી કનેક્ટિવિટી નહીં હશે, તમે સુપરફિશિયલી જ કરતા હશો, એ પછી એવું જ થશે, એ પડશે ગમે ત્યારે, એમાં મજા નહીં આવે, સમજો. આ બધા મોટા મોટા ફાઉન્ડેશનો ખુલે છે અને આ મોટા મોટા સેવાના કાર્યો જે કરે છે, આ બધા જે આ લોકો પેલા કરે છે ને, એક પેલું કયું છે, પેલું અન્નવાળું એક કરે છે, કોરોનામાં બધાને બહુ ખવડાવેલા, તે કોણ હતા પેલા? આ લોકોનું જ છે ને એક બહુ મોટી સંસ્થા છે, હે રવિશંકર વાળા નહીં, આ પેલા બીજા એક છે ને, પેલું કયું હતો NGO તો ખરું જ, પેલું નામ બહુ સારું છે, એક બહુ મોટી સંસ્થા ચલાવે છે ને એમાં બધું કેટલું બધું જમવાનું લોકોને આપે છે, રોજના કેટલા બધું ટનને, ને બહુ સ્વસ્થતાથી આપે છે, એના રસોડા પણ બહુ આધુનિક છે. હવે એ લોકો જે ઇસ્કોનવાળાનું પણ છે, નામ કંઈ બીજું છે, એનું નામ બહુ સરસ છે એનું. હવે એમાં કેટલા લોકોને એ લોકો જોબ આપે છે, સર્વિસ આપે છે, અને એ લોકો જે એની જોડે જોડે એને 20-25 હજાર પગાર બી આપે છે. હવે એ લોકો તો સેવા કરે છે એમાં, તો બી એમાં પગાર બી આપે છે લોકોને, સમજો. એવું એને કઈ રીતે પોસાય? એ લોકો એ કાર્ય જોડે માનવતાના ધોરણે જોડાયેલા છે, એટલે લોકો એને પૈસા દેનારા મળે છે. અને હકીકતમાં કોરોનામાં એ લોકોએ પેલા પુલની નીચે બેઠેલા હોય તે આખો દેશ બંધ થઈ ગયેલો 3 મહિનો, ત્યારે કેટલા બધા લોકો જે ભૂખા હતા એ બધાને એ લોકો પેકેટ પહોંચાડતા હતા, અને પૂરેપૂરું જમવાનું, કોઈ દિવસ ચણાપૂરી તો કોઈ દિવસ પુલાવ કઢી કે કોઈ દિવસ શાક રોટલી કે કોઈ દિવસ આ બધા પેકેટો પહોંચાડતા હતા. બરાબર, કેમ પહોંચાડી શકતા હતા? કેટલા બધા લોકો સેવા કરવા રોજ આવતા હતા ત્યાં, કેમ? અહીંયાથી જોડાયેલા હતા. એટલે ત્યારે આપણે ત્યાં બધું પ્રોફેશનલ હોય એટલે અહીંયાથી કોઈ જોડાય નહીં, બધા અહીંયાથી જોડાય. જે અહીંયાથી જોડાયેલો હોય ને તેનો સંબંધ પૂરો થાય એટલે પછી તું કોણ ને હું કોણ. અહીંયાથી જોડાયેલો હોય તે જોડાય, સમજી ગયા? આવું છે. ચાલો, એટલે ભગવાને આમાં જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ એવી રીતે સમજે તે પૂરો જ્ઞાની કહેવાય, અને ભગવાન પણ તે ઉપર જ અતિશય રાજી થાય છે. આ પ્રમાણે વડતાલનું બીજું વચનામૃત જે તે થયું. કાલથી હવે સત્સંગી જીવન જોઈશું. શ્રીપતિમ શ્રી